આજે આપણે આઝાદીની 80મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે। 80મો સ્વાતંત્ર્ય દિવસ અને આ દિવસના એક અઠવાડિયા પહેલાથી જ દેશભરમાં તિરંગા યાત્રાઓ શરૂ થઈ ચૂકી છે। હાથમાં તિરંગો હોય અને એ લહેરાતો હોય ત્યારે એ જોવાનો જે ગર્વ હોય એ ગર્વ સૌ કોઈને થતો હોય, પરંતુ એ તિરંગા યાત્રા બાદ શું? જે તિરંગો આપણે હાથમાં હોય ત્યારે આપણી છાતી ગદગદ ફૂલતી હોય અને એ લહેરાતો જોઈને આપણે હર્ષની અનુભૂતિ કરતા હોય, પછી તિરંગા યાત્રા ખતમ થઈ જાય એટલે જે રાષ્ટ્રધ્વજ માટે આપણા દેશના અનેક જે સૈનિકો છે, જે શહીદો છે, જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, એમણે બલિદાનો આપ્યા છે, એ બધાએ બલિદાન બની જાય કચરો। આવું અમે શા માટે કહી રહ્યા છીએ? તો જામનગરમાંથી આવા દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈને તમને પણ એવું થઈ જશે કે આના કરતાં તો તિરંગા યાત્રા જ ન થવી જોઈએ। શબ્દ નથી એટલો ગુસ્સો મનની અંદર છે કે જ્યારે આખો દેશ ઘરે ઘરે તિરંગા યાત્રાના નામે એકઠો થઈ રહ્યો છે, આટલા શાન બાનથી જ્યારે 15મી ઓગસ્ટ પરમદી આપણે ઉજવવા જઈ રહ્યા છીએ અને 2 દિવસની અંદર અને આ લોકો રાષ્ટ્રીય ધ્વજને આવી રીતે અપમાન કરે છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। જામનગરમાં સ્વાતંત્ર્ય દિવસના પહેલા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા ખૂબ જ સારી રીતે થઈ, લોકોએ ખૂબ સારી રીતે તિરંગા યાત્રા કરી, પરંતુ બાદમાં જામનગરની વોર્ડ નંબર 9ની ઓફિસ જે છે એની પાછળ આ બધાય તિરંગા કચરો બનીને પડ્યા હતા। જે તિરંગો નીચે પડે ને તોય આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ કે સૈનિકો છે કે કોઈ પણ ભારતીય નાગરિક હોય એને જરાય સહન ન થાય, એ તિરંગાને નીચે પણ ન પડવા દે। એ તિરંગા બધા જ આપણા રાષ્ટ્રધ્વજ જે છે એ કચરા પેટીમાં હતા અને એટલી ખરાબ હાલતમાં હતા કે જોઈને આપણને શરમ આવી જાય કે આના માટે આપણા વીર જવાનોએ બલિદાનો આપ્યા હતા। આપણા વીર જવાનોએ આ તિરંગા માટે શું નથી કર્યું, અને એ તિરંગો જ્યારે શરીર પર લપેટાઈને એ લોકોનું જ્યારે શહીદી વહોરે ત્યારે એમની અને એમના પરિવારની જે ભાવના હોય એ આપણે અડી પણ ન શકીએ। અને એ તિરંગા, એ રાષ્ટ્રધ્વજનું એક તિરંગા યાત્રા બાદ આવું અપમાન જ્યારે થાય ત્યારે પ્રશ્ન થાય છે કે તો પછી તમે તિરંગા યાત્રા શા માટે કરો છો? પહેલા અહીંયા દ્રશ્યો જુઓ અને જે વ્યક્તિ દ્વારા આ સમગ્ર આખી બાબત સામે લાવવામાં આવી છે એ આ મામલે શું કહી રહ્યા છે એ પણ સાંભળો। જય હિન્દ, જય ભારત। આજે આપણે વોર્ડ નંબર 9ની અંદર જે ઓફિસ આવેલી છે તેની અંદર આખી ઝોન છે, છતાં પણ આવું રાષ્ટ્રીય ધ્વજનું અપમાન, ખરેખર કચરાની અંદર આ રાષ્ટ્રીય ધ્વજ જોવા મળે છે। શું જવાબદાર અધિકારીઓ તથા કોર્પોરેશનના લોકો આના ઉપર કંઈ કાર્યવાહી કરશે કે શું? આજે જોઈએ આગળ શું કાર્યવાહી થાય। અત્યારે મીડિયા મિત્રોને પણ મેં બોલાવ્યા છે, જોઈએ। એક જામનગર શહેરમાં વોર્ડ નંબર 9ની અંદર એક અતિ કલંકિત કહી શકાય તેવું અત્યારના દ્રશ્ય મેં જોયું। મેં જોયા પછી લોકો મીડિયા મારા મિત્રોને બોલાવ્યા। આજ વોર્ડ નંબર 9ની જે ઓફિસ છે એની ગેલેરીમાં, એટલે કે એમની ઓફિસની અંદર કે એમના કબજામાં રહેલ જે ઓફિસ છે તેની અંદર આખું દેશ જ્યારે રાષ્ટ્રધ્વજ ગર્વથી ઉજવે છે ત્યારે અહીંયા રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે। રાષ્ટ્રધ્વજ છે ઉકેડાની જેમ ત્યાં ફેંકેલા છે। આ શું એ રાષ્ટ્રધ્વજ છે જેના માટે આપણા સૈનિકોએ, આપણા વીરોએ બલિદાન આપ્યા છે અને એનું ત્યારે રાષ્ટ્રધ્વજ ઝૂકવા નથી દીધો? અને આ સાલાવ કઈ શબ્દ નથી એટલો ગુસ્સો મનની અંદર છે કે જ્યારે આખો દેશ ઘરે ઘરે તિરંગા યાત્રાના નામે એકઠો થઈ રહ્યો છે, આટલા શાન બાનથી જ્યારે 15મી ઓગસ્ટ પરમદી આપણે ઉજવવા જઈ રહ્યા છીએ અને 2 દિવસની અંદર અને આ લોકો રાષ્ટ્રીય ધ્વજને આવી રીતે અપમાન કરે છે। હું તો કહેવા માંગુ છું, જો સરકારની અંદર તેવડ હોય તો આવા જાડી ચામડીના અધિકારીઓ જે આની અંડરમાં આવતો હોય, જે આના જવાબદાર હોય તેના ઉપર કડક ને કડક ડ્રેસ દોહીની ફરિયાદ થઈ અને આનું કંઈક નિર્ણય લેવો જોઈએ, કેમ કે આ અતિ દેશ માટે અને મારા માટે તો પણ સમગ્ર જામનગર વાસીઓ માટે, સ્વતંત્ર ભારતીયો માટે થઈને આ એક અપમાનનો વિષય છે। તો ખરેખર આની અંદર તમામ અધિકારીઓએ પોતાનું જવાબદારી ગણી અને આની કંઈક કાર્યવાહી કરવી જોઈએ। જય હિન્દ, જય ભારત। અહીં તમે દ્રશ્યો જોયા, દ્રશ્ય જોઈને તમારું પણ લોહી કદાચ ઉકળી ગયું હશે કે આ શું છે। જો કદાચ તમે હાથમાં તિરંગો લઈને નીકળો છો તો પછી એ તિરંગો સાચવતા પણ આવડવું જોઈએ ને। રાષ્ટ્રધ્વજ છે, આપણા દેશનું પ્રતીક છે, આપણે આનાથી ઓળખાઈએ છીએ, આપણી ઓળખ આ તિરંગો છે, આપણી ઓળખ આ રાષ્ટ્રધ્વજ છે ને આ રાષ્ટ્રધ્વજને કચરાની જેમ ફેંકી દેવું એ કેટલું યોગ્ય?
જો તમે હાથમાં રાષ્ટ્રધ્વજ પકડો છો તો પછી એ રાષ્ટ્રધ્વજને રાખવું કઈ રીતે, જો એ ફાટી જાય તો પછી એનું શું કરવું, એ બધી જ બાબતોનું પણ તમને ધ્યાન હોવું જોઈએ. જો એ ધ્યાન નથી તો પછી તમે આ પ્રકારેની કોઈ પણ તિરંગા યાત્રામાં ભાગ જ ન લેશો. જો તમને નથી ખબર કે રાષ્ટ્રધ્વજનું સન્માન કઈ રીતે કરવાનું હોય, જો તમને નથી ખબર કે રાષ્ટ્રધ્વજની ગરિમા કઈ રીતે જાળવવાની હોય, તો પછી આવી કોઈ પણ તિરંગા યાત્રામાં સહભાગીદાર થવાનો તમને અધિકાર જ નથી. કારણ કે જો તમે તમારી ઓળખ જેના થકી છે રાષ્ટ્રધ્વજનું સન્માન ન કરી શકતા હોય તો પછી આ ફતવા તિરંગા યાત્રાના નામે ન કરવા જોઈએ. તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? જે પ્રમાણે આપણા રાષ્ટ્રધ્વજની દશા કરવામાં આવી છે જામનગરમાં, એના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને તમને પણ આ 15મી ઓગસ્ટ પછી જ્યાં પણ આ પ્રકારે રાષ્ટ્રધ્વજ નીચે પડેલા દેખાય અથવા કોઈના પણ દ્વારા આ રીતે ફેંકી દેવામાં આવ્યા હોય તો એને સન્માનભેર ઉપાડી લેજો અને એને યોગ્ય રીતે કમસે કમ તમે તમારી જવાબદારી પ્રમાણે એને સાચવજો. કારણ કે જે લોકોએ ખાલી ફોટોશૂટ કરવા માટે ને લોકોને બતાવવા માટે તિરંગા યાત્રામાં ફોટા પડાવી દીધા, એમની જવાબદારી કદાચ દેશપ્રેમની ત્યાં સુધી પતી જાય છે, પરંતુ આપણી જવાબદારી એના પછીથી શરૂ થાય છે. એટલે તમને પણ ક્યારેય જો રસ્તા પર આ પ્રકારેના રાષ્ટ્રધ્વજ પડેલા દેખાય તો એને સન્માનભેર ઉપાડજો અને સન્માનભેર એને સાચવજો. આખી ઘટના જોયા બાદ તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.